પોલીસ ભરતી બોર્ડના નવા ચેરમેન કિરણભાઈ આવી ગયા. હવે કેમનું થશે કે કેમનું થશે તમે જુઓ ને, આ જ મેસેજ લગભગ 200+ મેસેજ વોટ્સએપમાં પડે છે. આપણે 1200 ફ્રેન્ડ થઈ ગયા છે વોટ્સએપમાં, એમાં 200+ મેસેજ એક જ તે બાબતે, અને બધા અપસેટ થઈ ગયા છે ટૂંકમાં. ત્યાં સુધી એમ હતા ચેરમેન આવો તો સારું, ચેરમેન જલ્દી આવે તો મુકાય તો સારું. હવે જ્યાં મુખાણા ત્યાં બધા રહ્યા ને બધાને મોતિયા મરી ગયા. તમે શરૂઆત કરતા પહેલા હું તમને એક આપણી પર્સનલ બુક બતાવું. કોઈ નવા આવ્યો હોય તો એના બુક જોતી હોય, કેમ કે બહુ લોકો એની પીડીએફ લીધી છે. સમથિંગ 600+ લોકોને આની પીડીએફ મળી ગઈ છે, અને 300 જવાને આપણે ફ્રીમાં આપી હતી. 300 આગળ આપણે પૈસા 300 જણા આપણને ભાઈ 300 જણાને એમને ફ્રીમાં આપી હતી, પણ એ જરૂરિયાતમંદને આપી હતી આપણે, જેને પરિસ્થિતિ થોડી ઓલી હોય એને આપી હતી. તમારે જો આની પીડીએફ જોતી હોય તો ઉપર દેખાય ને આપણો ગૂગલ પે નંબર છે, અને નીચે રહ્યો ને આપણો વોટ્સએપ નંબર છે. 149 રૂપિયાની પ્રાઇસ રાખી છે. જો તમારે જોતી હોય તો ઉપર ગૂગલ પે કરી અને એનો એસએસ પડી જાય એટલે હેઠળ વોટ્સએપ નંબર દેખાય ને એમાં તેનો એસએસ મોકલજો એટલે તમને આની પીડીએફ મળી જશે. બહુ જોરદાર છે અને એકદમ વ્યવસ્થિત, એકદમ જોરદાર. 7 મહિના મહેનત કરીને બનાવી છે. એટલે તો કેમ છો મિત્રો, મજામાં? હું અરુણ જાડો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા બ્લોગમાં. તો વોટ્સએપમાં લગભગ 200+ મને મેસેજ હતા. અરુણભાઈ નવા અધ્યક્ષ આવ્યા, અરુણભાઈ નવા અધ્યક્ષ આવ્યા, હવે પેપર આવું આવશે, હવે ગ્રાઉન્ડ આમ થશે, ઓલું આમ થશે. તમે જોવો ને, અલગ અલગ માણસો અલગ અલગ મેસેજ કરવાના છે, પણ તમે આમ જો અત્યાર સુધી બધા એમ જ મેસેજ કરતા, અરુણભાઈ અધ્યક્ષના કઈ વાવડ ખરા, અરુણભાઈ અધ્યક્ષના કઈ વાવડ ખરા. અને અત્યારે હવે જ્યાં નિમણૂક થઈ જે નીજા ગોટરૂની, હવે તમે વિચાર કરો કે બહુ સારું કામ થયું. કહેવાય આપણે ખેડૂત ઘણા ટાઈમથી આપણે વાટ જોતા હતા કે અધ્યક્ષની નિમણૂક થાય તો બહુ સારું, અને નિમણૂક થઈ ગઈ એ પણ બહુ સારું કાર્ય થયું. અને હવે બધા એને ડિમોટિવેટ થઈ જાય, બધા ટૂંકમાં બીક લાગે, ટૂંકમાં હવે જલ્દી બધી પ્રક્રિયા થશે. પણ ભાઈ તો અત્યાર સુધી આપણે વાટ તો જોતા હતા. હવે આજની તો કાલ નિમણૂક તો થવાની જ હતી, તો ટેન્શન શું લેવાનું તમે લ્યો છો. અને બીજા નંબરમાં રનિંગની હું તમને વાત કરું તો રનિંગની હવે એ 2 દિવસમાં તેમના ચાર્જ બધું સોંપશે, એટલે 2 દિવસ એમ જશે, એટલે લઈ 2-3 દિવસમાં પણ ન્યૂઝ આપશે તે. અને આપણે હું તમને આઈ થિંક હું મારું વ્યક્તિગત તમને કહું ને તો આપણે 15 થી 20 ડિસેમ્બરની અંદર રહેવાનું થશે. મને એવું લાગે છે 15 થી 20 ડિસેમ્બરની અંદર આપણું ગ્રાઉન્ડ આવે એવી શક્યતા ખરી. એ ડેટ આપણે જાહેર કરીએ, કેમ કે 15 ડિસેમ્બર સુધી તેવડા લોકો બધા બોલ્યા છે, એટલે 15-20ની આપણે અંદર ગણતરી રાખવાની. ટૂંકમાં ડિસેમ્બર મહિનામાં ગણી લેવાનું, ડિસેમ્બરમાં ચાલુ થશે તેવું મને વ્યક્તિગત એવું લાગે છે. પણ આપણી મહેનત જે કાંઈ રહી, જેને ગ્રાઉન્ડ થઈ જાય છે એને કાંઈ વાંધો નહીં, પણ જેને નથી થતું એને કોઈને હારવાનું નથી. અને ખોટું જુસ્સામાં ગ્રાઉન્ડમાં સવારે ગયા સાંજે ગયા એવું કોઈ ખોટું જવાનું નથી. હજુ એવું બધું સ્ટ્રેસ લેવાનું નથી. હું એમ કહું છું તમે હળવું શાંતિથી અહીંયા 3 કિલોમીટર કાપી નાખશો ને વ્યવસ્થિત કાંઈ સરખું ટાઈમિંગમાં 3 કિલોમીટર, તો 2 કિલોમીટર આરામથી, એટલે મતલબ તમારી 3 કિલોમીટર ખાલી કપાતું હશે ને ત્યાં તમે આરામથી કાપી નાખશો, તો તમે અંદર મનથી જીતેલા છો ટૂંકમાં. બાકી તે મનથી હારેલા હશો ને તો તમે પછી અહીંયા નહીં થાય, ન્યાય નહીં થાય. એટલે હું તમને કહું છું કે ડિમોટિવેટ કોઈ ન થાવ. જેને ગ્રાઉન્ડ નથી થતું એ કોઈ ટેન્શન ન લ્યો. હજી થોડોક ટાઈમ મળ્યો છે, 10-15 દિવસ જેવા છે, 15-20 દિવસ. એટલા ટાઈમમાં તમે મહેનત કરો. તમારું જો શું કહેવાય બોડી વ્યવસ્થિત હોય અને વેઇટ બધું વ્યવસ્થિત હોય, ટૂંકમાં વેઇટ આપણે પોલીસમાં છે નહીં, પણ વેઇટ વ્યવસ્થિત હોય તો થોડુંક 2 ટાઈમ અંદર જાઓ રનિંગમાં, 2 ટાઈમ જાઓ તો કાંઈ વાંધો નહીં. પણ મેન વસ્તુ એ છે કે તમે ખોટું લ્યો, ડિમોટિવેટ ના થાવ. અને તૈયારી તમે જે કાંઈ કરો છો ને, જે કાંઈ તમારે ભલે 60% થયું, 70% થયું, જે કાંઈ થયું એને એમને પકડી રાખો. ખોટી બીજું કોઈ વસ્તુ ફોલો ન કરો. જે કાંઈ છે ને એને એમને પકડી રાખો, એમને રિવિઝન કરી રાખો. એ પણ મેસેજ હતો કરણભાઈ દક્ષિણ બાજુના છે, એટલે કે દક્ષિણનું આવવાની વધારે શક્યતા રહેશે. પણ એ આપણે જાજુ ના કહી શકવી, પણ આપણે એટલું કહી શકવી ખરા કે દક્ષિણનું એ બધું ખેંચે ખરું એમ. પણ આપણે એ કાંઈ ન વિચાર કરવાનો હોય. આપણે મારું મેન એવું કહેવાનું તમને કે આપણે બધાને ફોકસ કરવાનું, બધું આપણે જે કાંઈ કવર કરીને હાલતા હતા ને એમ જ હાલવાનું છે. પણ એનું વ્યવસ્થિત તમારે રિવિઝન કરવાનું છે, અને ખોટું બીજું કાંઈ ટેન્શન નથી લેવાનું. અને હું મારું માનું ને તો હું એમ જ કહું છું કે બીજા બધાએ ન્યૂઝથી થોડાક દૂર રહેજો. અને બીજા નંબરમાં જે કાંઈ તમે જેટલી પણ મહેનત કરી છે ને એ રીતે તમે એમનો કન્ટિન્યુ રિવાઇઝ કરતા રહ્યો, એટલે તમારું રહ્યો ને એમના ટૂંકમાં જે કાંઈ તમે મહેનત કરી છે ને એ એમના તમારું રિવિઝન થતું રહે. અને બીજા નંબરમાં કે ખોટા ડિમોટિવેટ જ્યાદા ન થાવ. મારું એવું તમને વ્યક્તિગત કેવું છે. અને ડર તો બધાને લાગતો જ હોય. અને હવે જલ્દી મારું એવું કેવું છે કે આ બધી વસ્તુને જલ્દી ભરતી આખી રહીને જલ્દી પૂરી થવાની શક્યતા ફૂલ રહે એવું. કેમ કે હવે આવી ગયા છે, હવે તમને તરત ન્યૂઝ આવશે કે હવે હાલો ભાઈ દોડવાનું. એટલે હું કહું છું જેના ગ્રાઉન્ડ થઈ જાય એને કાંઈ વાંધો નહીં, જેને નથી થતું એને ખોટું ડરવાનું નથી. વ્યવસ્થિત એમના મહેનત કરતા રહ્યો. ત્યાં અત્યારે કોઈ માર્ક્સ તો છે નહીં દોડવાના. કદાચ તમે એવું પહેલાં એવું હતું ભાઈ કે આપણે બહુ મહેનત કરતા હતા 20ની અંદર લાવવાની, પણ અત્યારે એવું કંઈ છે નહીં. એટલા માટે કહું છું કે જેટલું થાય ને હળવું કરો. કેમ કે ગઈ વખતે એક વ્યક્તિ મારો ફ્રેન્ડ હતો ને 85 kg કંઈક વજન હતો, 85-82 kg વજન હતો. એ માણસ રહ્યો ને એને પણ પૂરું કરી 10 માર્ક આવ્યા વાત ખાલી, પણ તો એને પૂરું કરી નાખ્યું હતું. અને બાકીને કેટલા ખબર હે, લગભગ 1.5 મહિના એને દોડ્યો હતો, 1.5 મહિના દોડ્યો હતો. મારો જ ફ્રેન્ડ છે. એટલે હું તમને કહું છું વ્યવસ્થિત હળવું તમે કરશો ને એટલે વાંધો નહીં આવો. પણ તમે જો હારી જશો ને તો વાત પૂરી થઈ ગઈ. અને અધ્યક્ષ બદલાશે ક્યાં નવાય છે ભાઈ, સમજાનું. એમનું કાર્ય આપણે એવી ઈચ્છા છે કે આગળ જે અધ્યક્ષ હતા એમને કાર્ય કર્યું એવું દામ નહીં કરે એવી આપણે શું કહેવાય અપેક્ષા રાખવી છે. પછી ઉપરવાળો કરે એ ઠીક છે.
બાકી જે થાય અને પ્રોબ્લેમ બધાને પડશે. ઘણા એમ કહેશે કે સાયન્સના સ્ટુડન્ટ છે એટલે કે સાયન્સનું ભરણ વધારે છે. કહી શકાય નહીં ભાઈ, ગમે એ વસ્તુ થાય પણ આપણે આપણી રીતે કમ્પ્લીટ રહેવાનું, એ ગમે એમ હાલે, એ કોઈનું આપણે નથી જોવાનું. આપણે આપણી રીતે ઓકે રહેવાનું. જે એને સિલેબસ આપ્યો સિલેબસ ફોલો કરી રિવિઝન કરતું હાલ્યું જવાનું છે, જેટલું થાય એટલું. બાકી ખોટી બીજા ન્યૂઝથી દૂર રહેવું એ ખાસ તમને કહું છું. કેમ કે માણસો બધા અલગ અલગ વાતો કરવાના છે, આમ કરો ને તેમ થશે, પેપરમાં આમ થશે ને ઓલું થશે. બધા અત્યારે મને કેમ છે ઘણા મેસેજ મને વોટ્સઅપમાં આવી ગયા છે એટલે મેં વાત કરી છે. પણ મારું એવું કેવું છે કે હવે વ્યવસ્થિત આપણે અત્યારે નવા આવ્યા છે એટલે આપણે પેપર સ્ટાઇલમાં થોડુંક ચેન્જિંગ આવે એવું મારું વ્યક્તિગત કેવું છે. કેમ કે બધાનું લેવલ અલગ અલગ હોય અને અત્યાર સુધી તમને ખબર જ છે કે નવા નવા અધ્યક્ષ આવ્યા એ લોકો બધાએ આપણને અલગ અલગ ન્યૂઝ આપ્યા જ છે. તમે જો 22 વાળી ભરતીમાં પણ કેવું થયું હતું કાંક ઓલું શું કહેવાય રીઝનિંગ, હવે 31 માર્કનું નાખી દીધું. એ પછી પાછું 22 વાળી શું 19 વાળીમાં 31 માર્કનું નાખી દીધું. અને પછી 22 વાળી આવી એમાં આવું ઇતિહાસને વધારે લઈ લીધું. આ રીતના વિધાન બેઝમાં આવી ગયું. ટૂંકમાં અલગ અલગ એ લોકો રહ્યા ને કંઈક ને કંઈક આપણા લાડો દીધા જ રાખે છે અને ઠેઠ ઊંધી. એટલે ટૂંકમાં આપણે એટલું તો વિચારી લેવાનું છે કે ભલે ગમે એ દે આપણે, પણ આપણે આપણી રીતે વ્યવસ્થિત રહેવાનું છે. એ તમને હું ખાસ કહું છું. કેમ કે મારો ખુદનો અનુભવ છે એટલે કહું છું ગઈ ભરતીનો કે ખાસ આપણી રીતે આપણે રહ્યું ને વ્યવસ્થિત ઊભું રહેવાનું છે તો જ તમે એમાં ઊભા રહી શકશો. બાકી તમને ખબર છે કે તૈયારીનો રેશિયો બહુ જાજો છે અને સામે લેવાના બહુ ઓછા છે. એટલે એમાં વ્યવસ્થિત જે હશે ને એનો મેળ પડશે. બાકી બીજા તો મારી કોઈને સાઈડમાં જ રહેશે. કેમ કે ગઈ ભરતીમાં રહી ગયા નારખો રહી કંઈ નક્કી ના કહેવાય એમ. એટલે વ્યવસ્થિત હશે તૈયારી એટલે વાંધો નહીં આવે. પણ એમ કહેશે અરુણભાઈ તમે બધાને કહો છો ને તમે આવું બોલો, પણ એવું નથી કહેતો, હું ખાલી વાત કરું છું. પણ કોને શું કહેવાય આમાં ફોન શું કહેવાય સાઈડ કાપી જાય ને કાંઈ નેઠો નહીં. એ વ્યવસ્થિત ગઈ ભરતીમાં અમારે એવું થયું. અમારે એક ફ્રેન્ડ નવો હાવ હતો ને એને હાવ નવો હતો તૈયારીમાં. અમે બે વર્ષ તૈયારી કરતા અત્યારે કોલેજમાં તૈયારી ચાલુ કરી દીધી. હજી એફઆઈમાં હતો ફર્સ્ટ યરમાં એને ક્લિયર કરી હું કે પોલીસની કોન્સ્ટેબલ. એમ હોય કાંઈ નક્કી ન હોય, ગમે 6 માર દે. ઘણા ફ્રેશર નવા આવ્યા છે ને મને કહે છે ભાઈ અમારું કેમનું કરવું, તમે ક્લિયર કરી નાખો, અમારે જેવા 5 વર્ષ કરતા હોય એ પડ્યા રહે. એટલે એ કાંઈ ટેન્શન નથી લેવાનું ભાઈ આ માણસ એટલો બધો શું કહેવાય છે ઓલો તૈયારીવાળો એને હું ટૂંકો કોમ્પ્રોમાઇઝ કરું મારું નહીં હાલે. ઘણા મને એમ કે ભાઈ મને ઘણા આવા બીમાર છે ગ્રાઉન્ડમાં જઈને આવ્યું તારે નહીં થાય, આમ નહીં થાય, ફાણું નહીં થાય. ઘણા હું લેવાની એવા માનસિક ત્રાસ ખોટા હોય બીજાને દીવો. ભાઈ જે થાય એ મહેનત કરવા દો ને, જે કરતા હોય આપણે ક્યાંય ને કાંઈ શું કહેવાય ઓલું કરવું પડે છે. એની જાત મહેનત કરે છે. આપણે શું લેવાનું કે બીજું કોઈ અમુકને મોટિવેશન કરાય, ખોટો બોલાને ડિમોટિવેટ થઈને હું કામ આપણે મને એટલી ખબર પડે કોઈને લાગણી દુભાય ને એ આપણે વર્ષ યુઝ જ ના કરે. એ મોટો પાપ છે. કાંઈ ન કરો તો કાંઈ ને પણ કોઈનું મન દુઃખ થાય ને એવું કાંઈ કરાય જ નહીં. અમારી વ્યક્તિગત કેવું છે બસ તમે માનો ના માનો તમારી મન છે. બાકી મારી વ્યક્તિગત એવું કેવું છે હજી બીજી રીતે કે ગ્રાઉન્ડ 100% ડિસેમ્બરમાં મને એવું લાગે છે કે લેવાય હકી સમજાવ. કેમ કે આ મેડમ આવ્યા છે નવા એટલે કાંઈ કહી શકાય નહીં એટલે હું કહું છું. તો ચાલો પછી બીજા લોકો મળી ત્યાં હું ત્યારે જય માતાજી. અને જેને પણ આપણે પીડીએફ વોટ્સએપ કહું છું એમ લીધી અને બધા રિવિઝન વ્યવસ્થિત કરતા રહેજો. 10 દિવસે એક રિવિઝન કરજો. અને જે કોઈ નવા આવ્યો હોય એને જોતી હોય મેં આગળ નંબરની આપ્યું જ છે, મને વોટ્સએપમાં મેસેજ કરજો, તમને આની પીડીએફ મળી જશે. અને 149 રૂપિયાની પ્રાઇસ આપણે રાખી છે. કેમ કે હવે હું કોઈને ફ્રીમાં દઈ શકતો નથી. કેમ કે 300 માણસને મેં દીધી ને પીડીએફ ફ્રીમાં. શું કહેવાય ફ્રેન્ડોને કોઈ જરૂરિયાત બંધ દે ને તો કાંઈ વાંધો નહીં, પણ પછી શું કહેવાય જ્યાં ત્યાં ગ્રુપમાં એ રીતના નાખી દે ને તો એની કંઈ ક્રેડિટ ના રહે. મેં 7 મહિના મહેનત કરી બનાવી છે. એટલે ગમે એ વસ્તુ યોગ્ય સ્થળે જાય ને યોગ્ય જગ્યાએ તો એ કામનું ન કંઈ નકામું બધું સમજો. ભંગારિયાના શું કહેવાય ડેલા જઈને તમે એમ કહો કે હોનાનું શું થશે ત્યાં કરીને એનો ભંગારમાં જ ગણતરી કરે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું કે ભલે ગમે માંગો પીડીએફ લઈ જાઓ, બધું કરો, વાંચો, બધું કરો. અને એવું લાગે તમારે બીજી કોઈ પણ વસ્તુની જરૂર હોય તો મને વોટ્સએપમાં મેસેજ કરજો. અરુણભાઈ ચાવડા જે તમારા મારી આગળ છે તમને મોકલશે.